છેલ્લા કેટલાય સમયથી ભાવનગર ચર્ચામાં આવ્યું છે અને તેની સાથે સાથે ચર્ચામાં આવ્યું છે કોળી સમાજ અને એક પછી એક એવા બનાવો સામે આવી રહ્યા છે કે જ્યાં કોળી સમાજના યુવકોની હત્યા કરવામાં આવી રહી છે, તેમની ઉપર હુમલો થઈ રહ્યો છે અને આ જ આખી બાબતને લઈ અને ફરી એકવાર ભાવનગર ચર્ચામાં આવ્યું છે અને હવે ફરી એકવાર ભાવનગરમાં કોળી સમાજના એક યુવકની હત્યા કરવામાં આવી છે। શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। બગદાણા, ત્યારબાદ જસદણ, જુનાગઢ અને હવે ફરી એકવાર આની આ જ કહાની ભાવનગર પહોંચી ગઈ છે અને વાત કંઈક એવી છે કે કોળી સમાજના એક યુવકની હત્યા કરવામાં આવી છે અને હવે એના પરિવારના લોકો દ્વારા એવા આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે કે પ્રેમ પ્રકરણના કારણે તેની હત્યા કરવામાં આવી છે। હવે અહીંયા જો વાત કરવામાં આવે બગદાણાની અને જસદણની તો ત્યાં મામલો કંઈક અલગ હતો, પરંતુ જુનાગઢ અને જો આ ભાવનગરના માલણકા ગામની વાત કરવામાં આવે તો ત્યાં કંઈક એવો કિસ્સો સામે આવ્યો છે કે જ્યાં કોળી સમાજના જ બે પક્ષો એકબીજાની સામે આવ્યા છે। હવે આ બનાવની જો વાત કરીએ, માલણકા ગામના બનાવની જો વાત કરવામાં આવે તો માલણકા ગામમાં રાધેશ બારૈયા નામના એક કોળી સમાજના યુવકની હત્યા કરવામાં આવી છે અને આ આખી હત્યા તેમના જ કુટુંબીજનો દ્વારા કરવામાં આવી હોય એવી વાત થઈ રહી છે ને એવા આક્ષેપ એ યુવકના પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે। વાત કંઈક એવી છે કે આ જે રાધેશ બારૈયા છે એ એમની વાડીએ ગયા હતા અને ત્યારબાદ ત્યાં વાડી નજીક જ એ બેભાન અવસ્થામાં મળી આવ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને પરિવારના લોકો જ્યારે એને ઢૂંઢતા હતા, કારણ કે એ ઘરે ના આવ્યો એટલે પરિવારના લોકોને ચિંતા થઈ અને આ રાધેશ બારૈયાની શોધખોળ કરવા માટે પરિવાર નીકળી પડ્યું। હવે આ રાધેશ બારૈયા એમના પરિવારને બેભાન હાલતમાં મળી આવ્યો અને ત્યારબાદ એને ભાવનગરની જ સરટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો, ત્યાં એને મૃત જાહેર કરવામાં આવ્યો। હવે અહીંયાથી જ આખી બાબતને લઈ અને સિલસિલો ચાલુ થાય છે, કારણ કે એના પરિવારના લોકો દ્વારા એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે આ આખો મામલો, એની જે હત્યા કરવામાં આવી યુવકની, એ પ્રેમ પ્રકરણના કારણે કરવામાં આવી છે અને એની અંદર એના કુટુંબી ભાઈઓ દ્વારા જ આ હત્યા કરવામાં આવી છે। આખી બાબતને લઈ અને પોલીસ પણ પહોંચી હતી, પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા અહીંયા એવું કહેવામાં આવી રહ્યું છે કે 5 વર્ષ પહેલા કંઈક આ આખી બાબતને લઈ અને બબાલ થઈ હતી અને ત્યારબાદ જૂની અદાવતને કારણે યુવકની હત્યા કરવામાં આવી છે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ। आज जो है शाम को हमको 6 बजे जो है सरटी हॉस्पिटल से वर्दी लिखने में मिली थी, जिसमें हमें जानकारी हमने जो जुटाई उसमें मालूम पड़ा कि जो है एक राधेश भाई बारैया है, आमना गाम जो है मालणका गामना रहवासी है, एमनी जो है टोटल उम्र जो है 21 वर्षनी है और जो है हमको मालूम पड़ा कि जो है इनके साथ मर्डर का जो है घटना हुई है। उसके बाद हमने पुलिस जो है स्थल पर भेजी, वहाँ से जो जानकारी जुटा सकते थे हमने जुटाई। उसके बाद जो है सरटी हॉस्पिटल में जो है इनक्वेस्ट पंचनामा और बद्दू जो कामगिरी होती है वो पुलिस ने की है और अत्यारे तपास चालू है। कितना आरोपी है अभी तक की जानकारी जो हमने जुटाई है उसमें हमको 3 आरोपी ओळख में आवे छे, जो क्योंकि वहाँ पे इसके भाई को फोन आया था, इसी के फोन से फोन आया था कि जो है ऐसे ऐसे अपने भाई को यहाँ से ले जाओ, तो वो हम सारी जानकारी जुटाने में लगे हैं। पुलिस की कामगिरी अत्यारे चालू है। हत्या का कारण अभी निकालना बाकी है कि कैसे ये जो है गांव की बाड़ी में दूर जाके गया, कौन इसको लेके गया, और जो है ये सारे तपास के मुद्दे हैं और अत्यारे तपास चालू है। सर, इसमें प्रेम संबंध, हाँ बिल्कुल हो सकता है कि पहले जो है इसका बनाव एक 5 साल पहले जो है कुछ बना था, ऐसा अभी तक की जानकारी जो हमने जुटाई है उसमें अपने को देखने को मिला है। तो अभी इस एंगल को भी पुलिस जो है खरेखर जो है तपास का मुद्दा बना के आगे कामगिरी चालू है। सर, ये जो थे वो पहले अलग एरिया में कुछ काम करने के लिए उसमें काम कर रहा था, फिर वो अपने गाँव में वापस आया था, ऐसी कुछ जानकारी ये जानकारी जुटाने में हमारी टीम लगी हुई है खरेखर। ठीक है, ओके, थैंक यू। તમારો પરિચય? મારું નામ બારિયા મુકેશભાઈ મનસુખભાઈ છે અને હું માણકામાં રહું છું। મુકેશભાઈ, શું ઘટના બની હતી, કોનું મોત શું છે, કઈ રીતના આખો બનાવ શું છે? અમે 8:30 ઓફિસથી આવ્યા, ઓફિસથી આવીને જમવા બેસી ગયો હું ને મારો ભાઈ કે હું ગામમાં જતા હું, ગામમાં ગયો અને હું તો નાઇટ કરીને આવ્યો એટલે સૂઈ ગયા હતા બધા, એટલે પછી એને મેં ફોન કર્યો તો ન ઉપાડ્યો અહીંયા। પછી મારા મમ્મી ઘડી ઘડી હજી નથી આવ્યો એમ કીધું તો એને ગોતવા નીકળ્યા। પછી એને એનો મિત્ર લેવા જતો, એના મિત્રને ફોન આવ્યો કે આ જગ્યાએ છે તું એને લઈ જા। હું ગામમાં એને ગોતતો હતો પણ એ ન જડ્યો, એટલે એને એ મિત્રને ફોન આવ્યો હતો, એ કીધું કે હું લેવા જાઉં છું, એને વાંવા હું ગયો,
ત્યાં બેહોશ પડ્યો હતો. મને એ 3 વ્યક્તિ હતા, એ લોકો એમ કીધું કે આ 2 ભણવા છે અને હોસ્પિટલ લઈ જાઓ. તેને ત્યાંથી બેસાડીને મેં ગામ લગન લાવ્યા, પછી ત્યાં 108 લાવ્યા. 108 માં બેહારીને આવ્યા. કેવી હાલત કેવી હતી જ્યાંથી તમે બેહોશ હતો. અને પછી હોસ્પિટલ લાવ્યા પછી શું થયું? હોસ્પિટલ નહીં, એમ્બ્યુલન્સ વાળાએ કહી દીધું હતું આ એક્સપાયર થઈ ગયેલ છે, ટાઢું શરીર પડી ગયું હતું. આગળ કોઈ એને ઉપર શંકા છે તમને? શંકા તો ત્યાં ગામના 3 એ ઓળખે જ છે, બધા નામ લખાયું છે એનું. શું નામ છે? જયેશ છે, રાહુલ છે અને મનોજ છે. શા કારણે હત્યા કરી એવું લાગે છે? એ જૂની બવાલ હતી, હવે એમાં સમાધાન પણ થઈ ગયું હતું 5 વર્ષ પહેલા અને પાછું અત્યારે આ થયું. કોઈ છોડ પ્રેમ પ્રકરણ કારણભૂત હોય એવું લાગે છે? એ કાંઈક અદાવત હતી જૂની, હવે એ તો ખ્યાલ નથી ખાસ મને. શેના વડે મારવામાં આવ્યો છે? એ વસ્તુ પણ જોઈ નથી મેં શેના વડે મારવા, પણ ધોકા ને પાઇપ પડે એવું મારેલું છે વાહન. પોલીસને ફરિયાદ કરી છે? પોલીસને ફરિયાદ કરી છે અને યોગ્ય કાર્યવાહી થાય એવી આશા છે પોલીસ સ્ટેશન. હવે અહીંયા વાત એ પણ છે કે આખરે આ કોળી સમાજના યુવકોની હત્યા કેમ થઈ રહી છે, હુમલો કેમ થઈ રહ્યો છે, અને એનાથી પણ વધારે ચર્ચાઓ હવે એ થઈ રહી છે કે શું કોળી સમાજ જ કોળી સમાજના યુવકોની હત્યા કરી રહ્યા છે, કે પછી આ જૂની અદાવતો અને ઝઘડા આટલા બધા ઉગ્ર કેવી રીતે બની રહ્યા છે કે કોઈ વ્યક્તિ કોઈની હત્યા કરી શકે. આના પહેલા આપણે જોયું હતું કે જસદણમાંથી પણ એક એવો જ બનાવ સામે આવ્યો હતો, ને એ બનાવ સામે આવ્યો હતો આમને સામને બોલાબાલીનો, ને એનામાં પણ હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારબાદ જુનાગઢમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો કે જ્યાં તો કોળી સમાજના જ 2 આગેવાનો વચ્ચે આખી બાબતને લઈ અને બોલાચાલીને જૂની અદાવતને લઈ અને ઝઘડો થયો હતો. અને હવે ભાવનગરમાંથી ફરી એકવાર આ બનાવ સામે આવ્યો છે. હવે આની અંદર જોવાનું રહેશે કે શું આ ખરેખર મામલો આખો પ્રેમ પ્રકરણનો હતો કે પછી કોઈ જૂની અદાવતને કારણે, આ પ્રેમ પ્રકરણવાળી જૂની અદાવતને કારણે આ યુવકની હત્યા કરવામાં આવી, કે પછી કોઈ બીજો મામલો છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.